બોલો બોલો મહેક બહેનો. ક્યાં વયા ગયા? હું તો અહીંયા છું, પણ તમે ક્યાં છો? અરે હું આ રહી તમારી સામે. અરે તમે આ શું કરો છો? અરે હું ગરબા રમું છું, ચાલો. અરે મહેક બહેનામાં શું કરો છો તમે? અરે હું ગરબા રમું છું. ગરબા તો હમણાં જોયા આપણે. અરે પણ હવે તો આપણે તો સાંસ્કૃતિક ગરબા જોયા, પણ હવે જે ગરબા આવવાના છે એ તો વેસ્ટર્ન ગરબા છે. ઓહો, એવું પણ? હા, તમારે બધાને જોવા છે ને વેસ્ટર્ન ગરબા? તો ધોરણ 4, 5 અને 6 ની બાળાઓ લઈને ધોરણ 4, 5 અને 6 ની વિદ્યાર્થીનીઓ લઈને આવી રહી છે વેસ્ટર્ન ગરબા. संग ढोल बाजे धाय धाय धम धम धाय नगाड़ संग ढोल बाजे धाय धाय धम धाय ये धिन तड़ाक आचार के सराट पैरों से बेड़ी जरा खोल આ ગરબા જોઈને મને પણ ગરબા રમવાનું મન થાય છે. ઓડિયન્સને ગરબા રમવાનું મન નથી થતું? તો તાળીઓ પાડો.
ન્યાલ કરજે ન્યાલ કરજે ન્યાલ કરજે ન્યાલ કોને મારો તારો તાવો હે મારી દશામાનો તાવો હે મારી કાળકા મારો તાવો હે મારી માવડી તારો તાવો એ જય અંબે મારી તારો તાવો હે મારી દશામાનો તાવો હે ચોસઠ જોગણી મોડાવી યાદ તાવો હે મારી માવડી તારો તાવો ઓ માવડી માન્યા હોય તો જાગજો રે મારી તારા વાદા મણા રે આયા ઓ માવડી વાખ્યા દ્વાર્યું ગાડે જો રે મારી તારા વાદા મણા રે આયા રમતી આવે માડી રમતી આવે મેલડી માડી આજ રમતી આવે જીવો બાપ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રમણીને ભારત વર્ષની માલિક પર જન્મ દેવા માટે પણ જો માના ખોળાની જરૂર પડતી હોય જેને બાળાઓ માટે જોરદાર હોય જેને સુદર્શન ચક્ર ધારણ કર્યા પછી પણ એ કેવળ મન થાય તો જોન શિખર માથે બાળાઓ માટે જોરદાર તાળીઓ. આંગળીઓ પણ હે મારી હવેના મેન છે મારે તો હૃદય પાપાઈ બગલ્યું હે જીવન દાત્રી માં તું કોની દેવી છું માં તું કોની દેવી છું ઓય પટેલોની દેવી વીરામશીની દેવી માદરજીની દેવી મા સુથારોની દેવી મા ગઢવીની દેવી મા નાયકોની દેવી ચારણોની દેવી મા ભરવાડોની દેવી મા વણકરોની દેવી મા સોલંકીની દેવી દરબારોની દેવી મા દેહઈની દેવી મા ચૌધરીની દેવી કમળોની કંબરોની દેવી આજ ગરબે રામે વાહ, ખૂબ સરસ. આ બાળાઓ માટે તો જોરદાર તાલિયા થવી જ જોઈએ હો. ચલો હવે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ જઈશું. પારોલ મેડમ, હવે આપણે જૂની યાદો તાજા કરીએ તો હા મહેક મેડમ, જૂની યાદો તો સાદગી, મીઠાશ અને દિલને સ્પર્શે એવી હોય છે. આજના ઝડપી સંગીતની વચ્ચે પણ 90sના સોંગ આજે પણ બધા માટે લોકપ્રિય છે. તો આવો જ 90sના સોંગ લઈને આવી રહ્યા છે સ્ટાન્ડર્ડ 9 to 11ના બોયઝ ચમક છલો. सजनों का सजन मेरा नाम है लखन ए जी ओ जी लो जी सुनो जी मैं हूँ मन मौजी करता हूँ मैं जो वो तुम भी करो जी 1 2 का 4 4 2 का 1 माय नेम इज लखन माय नेम इज लखन सजनों का सजन मेरा नाम है लखन महबूबा महबूबा
में मिलते हैं, गुलशन में गुल खिलते हैं, जब सहरा में मिलते हैं मैं और तू। Such a stupid bastard. सोनी ते नख दे सोने लगदे मैनू, सोनी ते नख दे सोने लगदे, सोनी ते नख दे सोने लगदे मैनू, सोनी ते नख दे सोने लगदे। और मैं ये जो मजा है हिंदुस्तान के व्यक्ति को देना था। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। अरे ओ जुम्मा मेरी जाने मन, बाहर निकल, आज जुम्मा है, आज का वादा है, देख मैं आ गया, तू भी जल्दी आ, मुझे मत और तड़पा। अरे तू बोली थी पिछले जुम्मे को जुम्मा दूंगी, अगले जुम्मे को, आज जुम्मा है तो आजा 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 आजा। जुम्मा जुम्मा दे दे, जुम्मा जुम्मा दे दे, जुम्मा 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 दे दे, जुम्मा जुम्मा दे दे, जुम्मा। વાહ વાહ, ખૂબ સરસ. તમને બધાને બહુ મજા આવી ગઈ લાગે છે નહીં? ના, અવાજ નથી આવતો મને હજી. હજી નથી આવતો. મજા આવી? ખૂબ સરસ. લ્યો, આપણે બધા જાણીએ છીએ કે ઈસવીસન 1947 પહેલાં આપણો દેશ એ અંગ્રેજોનો ગુલામ હતો. તો આપણા ભારત દેશે અંગ્રેજોના ગુલામીમાંથી તો આપણે આઝાદી મેળવી લીધી છે, પરંતુ આપણી માનસિકતા, ભ્રષ્ટાચાર, આ બધી વસ્તુઓમાંથી હજી પણ આપણને આઝાદી મળી નથી. જેના કારણે આજની આ યુવા પેઢી છે એના મનમાં હંમેશા પ્રશ્ન રહે છે કે શું ખરેખર આપણને આઝાદી મળી છે? તો આવો જ પ્રશ્ન રજૂ કરતો એક સરસ મજાનો ડ્રામા લઈને આવી રહ્યા છે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ. राजा राम पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान। बेटा राम, राम उठो राम। हाँ हाँ, आप कौन हो? मैं मोहनदास करमचंद गांधी हूं। मोहनदास करमचंद गांधी अर्थात महात्मा गांधी? हाँ बेटा, लोग मुझे इसी नाम से ही पहचानते हैं। बेटा इधर आओ, तुम क्यों उदास लग रहे हो? बापू, बात यह है कि कल आजादी का पर्व है और मुझे कल स्कूल में उसके बारे में कुछ बोलना है, इसलिए। उसमें क्या बड़ी बात है, आजादी के बारे में कुछ बोल देना। लेकिन बापू, क्या सच में हम आजाद हुए हैं? तू ऐसा क्यों बोल रहा है? चलिए बापू, मैं आपको कुछ दिखाता हूं। देखिए बापू, उस घर में। मम्मी पापा, मुझ पर थोड़ा रहम करो प्लीज, मुझे आगे पढ़ने दीजिए। मैं आगे पढ़ना चाहती हूँ और डॉक्टर बनना चाहती हूँ। बस बेटा, आपने बहुत पढ़ लिया। हमारे समाज में लड़कियां इतना पढ़े यही बहुत बड़ी बात है। पढ़ना लिखना छोड़ो और अपनी शादी के बारे में सोचो। क्या मुझे पढ़ने लिखने की और मेरे सपने पूरे करने की भी आजादी नहीं मिलेगी? आइए बापू, उस घर में भी देखते हैं। मेहरबानी करके आप यह व्यसन छोड़ दो और घर में भी ध्यान दिया करो। अब हमारे घर में खाने के लिए अनाज का दाना भी नहीं है।
वह सब कुछ मुझे नहीं पता, बस मुझे पैसे दो। मेरा शरीर कांप रहा है और दिमाग काम नहीं कर रहा है। अब जल्दी पैसे दो, मुझे देर हो रही है। नहीं, यह पैसे मैं नहीं दूंगी। ये तो बच्चों की किताबें लेने के लिए रखे हैं। चुपचाप मुझे पैसे दो और यहां से हटो, मुझे जाने दो। हे ईश्वर, मेरे पति की इस व्यसन की आदत से मुझे कब आजादी मिलेगी? बापू, और आगे चलिए, मैं आपको एक रिश्वतखोर अधिकारी बताता हूं। साहब, कई दिनों से मैं आपकी ऑफिस के चक्कर लगा रहा हूं। अब तो मेहरबानी करके मेरा काम कर दीजिए। अरे भाई, कितनी बार बोलूं तुझे, तेरा काम बहुत कठिन है और बड़े साहब मना कर रहे हैं। तुझे जो समझाया है ऐसे करो ना भाई। लेकिन साहब, मेरे सभी कागज ठीक है और मैं अपना हक पाने का हकदार हूं, तो मैं रिश्वत क्यों दूं? तब तो सत्यवादी हरिश्चंद्र बनकर तुम्हारी सब फाइलों को लेकर इधर उधर फिरते रहो। जाओ, तुम्हारा काम नहीं होगा। हे ईश्वर, हमारे जैसे ईमानदार लोगों को ऐसे रिश्वतखोर अधिकारियों से कब आजादी मिलेगी? चलो बापू, आगे। अरे भैया, ठीक से तोल माप किया करो। गेहूं और चावल तो मिले, पर दूसरी चीज कहां पर है? अरे भैया, आपको जल्दी आना चाहिए ना। बाकी सामान तो सब खत्म हो गया है। आगे से ही कम सामान आया था, उसमें हम क्या कर सकते हैं? आपने तो कल ही सामान देना शुरू किया है, तो खत्म कैसे हो सकता है? अरे यहां से निकलो भैया, और लोग भी लाइन में राह देख रहे हैं। आपको जो शिकायत है वह बड़े अधिकारी से जाकर करना। हे भगवान, हम गरीबों को ऐसे अनाज की तस्करी करने वाले लोगों से कब आजादी मिलेगी? देखा ना बापू आपने, क्या आपको लग रहा है कि सच में हमारा देश आजाद हुआ है? आज के समय में भी लड़कियों को पढ़ने की आजादी नहीं है। आज के समय में बहुत सारे लोग व्यसन के अधीन होकर अपने घर की जिम्मेदारी को भूल रहे हैं। यहां पर सरकारी अधिकारी भी रिश्वत लेकर अपना काम करते हैं। अनाज बेचने वाला भी अनाज की तस्करी करके गरीबों का अधिकार छीन रहे हैं। क्या हम सच में आजाद हुए हैं? हमें देखनी है आजादी हर हाल में, हमें देखनी है, हमें देखनी है आजादी।
ये है आजादी। બાળકો માટે જોરદાર તાલિયા. આટલા નાના નાના બાળકો આટલું સરસ પરફોર્મન્સ કરતા હોય તો આ તાલી તમારી બહુ ઓછી પડે છો. હજી મને સરખો વાત તો નથી જ આવતો. હજી નથી આવતો. હા હવે બરાબર ને. ચાલો હવે આપણે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ જઈએ. નારી ઘર અને સમાજ બંનેને સંભાળે છે તે ધીરજ, સાહસ અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ છે. નારી શક્તિ સમાજની સૌથી મોટી શક્તિ છે. નારી માત્ર ઘર સુધી સીમિત નથી, તે સમાજના પ્રગતિનો મજબૂત સ્તંભ છે. તો આવો જ એક પરફોર્મન્સ લઈને આવી રહી છે સ્ટાન્ડર્ડ 7 to 9 ની ગર્લ્સ. ગીતના શબ્દ છે નારી શક્તિ. चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिर आजा रे गोरी चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिर आजा रे। बेटी तो बोझ है, बेटी तो पराया धन है। बेटी को पढ़ा लिखा कर क्या करोगे? बाबुल प्यारे सजन सखारे सुनो मेरी मैया, बोझ नहीं मैं किसी के सर का ना मझधार में नैया। पतवार बनूंगी लहरों से लड़ूंगी, हर मुझे क्या बेचेगा रुपया, ओ हर मुझे क्या बेचेगा रुपया। कल बाबा की उंगली को थामे चली थी, कल बाबा की लाठी भी बन जाऊंगी। अम्मा तेरे घरौंदे की चिड़िया हूँ मैं, दाना लेकर ही वापस घर आऊंगी। पढ़ाई लिखाई करना, डॉक्टर इंजीनियर बनना, ये सब बेटी के बस की बात नहीं है। बेटी तो घर के काम और खाना बनाने के लिए ही होती है। पढ़ाई लिखाई छोड़ो और उसे घर के काम सिखाओ, वो उसी के लायक है। Women. पापा, मैं पढ़ लिख कर डॉक्टर बनना चाहती हूँ, अपने पाँव पर खड़ी होना चाहती हूँ और आपका नाम रोशन करना चाहती हूँ। मैं दुनिया को दिखा दूंगी कि मैं डॉक्टर भी बन सकती हूँ और घर के काम भी कर सकती हूँ। जाओ बेटी, पढ़ाई लिखाई करो, डॉक्टर बनो, मैं तुम्हारे साथ हूँ। मैं तो बादलों से दूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी। है जो क्रेजी क्रेजी सपने मेरे, सारे जन्म के मैं भूल आऊंगी। हमारा ऐसा दुनिया की हुई नहीं, मैं अपनी दुनिया बनाऊंगी। कि जिंदगी मेरी सौ ख्वाहिशों, हार के जिंदगी मेरी सौ ख्वाहिशों। मैं पूरी बनाऊं जिंदगी मेरी सौ
Congratulations, you are now a doctor. मारी छोरी छोरों से कम है क्या? मजबूत भरोसा अपने सपनों पे करना, जितने उतनी बातें गौर कितनों पे करना। आज लोगों की बारी जो कहीं कह लेने दे, तेरा भी दिन आएगा उस दिन हिसाब चुका के रहना। हर भेड़ की हाहाकार के बदले शेर की एक दहाड़ है प्यारे। છોકરીઓ માટે જોરદાર તાળીઓ. આટલો સરસ ડાન્સ પરફોર્મન્સ હોય અને તાલી તો કાંઈ નહીં. આ પેરેન્ટ્સ તાળીઓ પાડવામાં બહુ કંજુસાઈ કરે છે. હજી અવાજ નથી આવતો. હજી એકવાર થઈ જાય જોરદાર તાળીઓ. હવે મજા આવી. હવે આપણે નેક્સ્ટ પરફોર્મન્સ તરફ જઈશું. અરે મહેક મેડમ, તમારા હાથમાં મોરપંખ? હા, મને તો બહુ ગમે મારા કાનાજીનું મોરપંખ. અરે હા હા, એ તો આપણા દ્વારિકાના નાથ. હા, આવું જ એક સરસ મજાનો ડાન્સ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે સ્ટાન્ડર્ડ 8 to 11 ના બોયઝ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો, આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, અરે મને માયા લગાડી રે. જગ્યાઓ પર દ્વારકાના નાથને તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, પોતાની જગ્યા પર બધા ઊભા થઈ જશો. બે હાથ ઉપર રાખીને તમે તાળી વગાડો. તમે અહીંયા રમવા તો નથી આવી શકતા, પણ તમારી જગ્યાએ ઊભા થઈને તમે ગાનાને વગાડશો. નાચ સાથે આપણે પણ તાળીઓના ગડગડાટ રમો રમો. આ મોરલી વાળા મને માયા માયા. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
વાતાવરણ ઊભું કરી અમને બધાને ખૂબ જ આપણને આનંદ કરાવ્યો છે. રાઈટ? હજી જોરદાર તાલીઓ થઈ જાય. મજા આવી કે ન આવી? તો હજી એકવાર દ્વારકાધીશની સાંભળીને કોને કોને દ્વારકા જવાનું મન થઈ ગયું? મને તો બહુ મન થઈ ગયું હો મયંક મેડમ. આ ઓડિયન્સને નથી મજા આવી એવું લાગે છે મને તો. એ તમને દ્વારકા જવાનું મન થયું કે નહીં? તો એકવાર ફરીથી બોલો દ્વારકાધીશની. હું ઈલાણી સરને સ્ટેજ ઉપર આવા આમંત્રણ આપું છું કે સ્ટેજ ઉપર આવી અને પોતાનું મંતવ્ય અમને થોડું ગાઈડને આપશે. પ્લીઝ ઈલાણી સર, કમ ઓન ધ સ્ટેજ. નમસ્કાર, જય અંબે. ખૂબ સરસ મજાનો આટલો અદ્ભુત કાર્યક્રમ ચાલી રહ્યો છે, તો તમામે તમામ માનવંતા વાલીશ્રીઓને વિનંતી કે જે કોઈ બાળકો અહીં કાર્યક્રમમાં રોકાયેલા ન હોય એઓને પોતાની પાસે વ્યવસ્થિત પોતાની ચેર ઉપર વ્યવસ્થાના ભાગરૂપે બેસાડી દે, જેથી કરી અને આટલો સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે તો હજુ પણ આગળ કાર્યક્રમને માણવાનો છે તો ખૂબ મજા આવે. આપ સૌ માટેનો જ કાર્યક્રમ છે, આપ સૌ માટે જ આનંદ કરવાનો છે, પણ આપ સૌની શાંતિ એ કાર્યક્રમની ગરિમાને વધારે આનંદ આપશે. ખૂબ સરસ રીતે છેલ્લા 3 કલાકથી આપ સૌ આ કાર્યક્રમને માણી રહ્યા છો. અમે જ્યારે કાર્યક્રમમાં આવ્યા ત્યારે એક સરસ મજાનું સોંગ એ આપ સૌ દ્વારા એ ઝીલાતું હતું, હમ સાથ સાથ હૈ. અમને જોઈને તરત જ એક આનંદની અનુભૂતિ થઈ, કારણ કે શાળા એ માત્ર ને માત્ર કોઈ વિદ્યાર્થીને ભણવા માટેનું નહીં, પરંતુ એક પરિવારની લાગણી મળે, એક પરિવારની હૂંફ મળે અને એક પરિવારનો સાથ મળે કે જેના દ્વારા બાળકનો 360 ડિગ્રીથી વિકાસ થાય. એ વાતાવરણ, એ સપોર્ટ, એ હૂંફ માત્ર ને માત્ર આપણી આ અંબિકા વિદ્યાલયમાં જ શક્ય છે. જોરદાર તાળીઓ એકવાર આપણી સ્કૂલ માટે થઈ જાય, કારણ કે એ વાતાવરણ અને એ હૂંફ અને સપોર્ટ સિસ્ટમ આપણને અહીંથી મળેલી છે. મને કહેતા આનંદ થાય છે કે અંબિકા વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી હેતલ પોપટ સર, એમની સાથે સ્મિતા મેડમ, મમતા મેડમ અને તેની સમગ્ર ટીમ આજે લગભગ બાળકમાં રહેલી તમામે તમામ શક્તિ પૂર્ણપણે ખીલે. બાળકમાં તમામ રંગો રહેલા છે, અનેક પ્રકારની સ્કિલ્સ એ બાળકમાં રહેલી છે. એ તમામે તમામ સ્કિલ એ બાળક ખીલવાડી શકે એવો અદ્ભુત કાર્યક્રમ અહીં આપેલો છે. થોડીક વાર માટે જ્યારે બાળકનો આપણે ડાન્સ જોઈએ એટલે આપણે એમ થાય કે લો આ બાળક ડાન્સ શીખીને ક્યાં જશે, પરંતુ માત્ર ને માત્ર એ ડાન્સના શબ્દોને આપણે જોવાના નથી, પરંતુ એમાં રહેલી સ્કિલ એ ટોટલી ડેવલપ થાય છે, એને આપણે જોવાની છે. એમની સાથે જ રામ, કૃષ્ણ, શિવ અને મા અંબે એ બધાને એ જ્યારે સ્ટેજ ઉપર આપણી સમક્ષ રજૂ કર્યા હોય ત્યારે ચોક્કસ કહેવું પડે કે તમામ રૂપ, તમામ રંગ, તમામ સુગંધ, તમામે તમામ પ્રકારની કલા અને તમામ ભાવને પ્રદર્શિત કરતું સંપૂર્ણ વાર્ષિકોત્સવ એટલે આજનો આપણો અંબિકા વિદ્યાલયનો વાર્ષિકોત્સવ. જોરદાર તાળીઓ આજના તમામે તમામ વાર્ષિકોત્સવમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓ, એના સપોર્ટ સ્ટાફ અને તમામે તમામ ઉપયોગી થયેલા સ્ટાફ મિત્રોને. 2004માં શરૂ થયેલું આ નાનકડું સંકુલ આજે વટવૃક્ષ બની અને એક નાનકડા વિચાર સાથે શરૂ થયેલી આ અંબિકા વિદ્યાલય હેતલ પોપટ સાહેબના નાનકડા વિચાર સાથે જ્યારે 2004માં આ સંકુલ શરૂ થયેલું ત્યારે પોતે મેથ્સના મહારથી એટલે માત્ર મેથ્સના વિચાર સાથેથી આ સંકુલ શરૂ થયેલું અને આજે એ સંકુલ આપણા વિસ્તારમાં જ નહીં
આપણા વિસ્તારમાં તો શ્રેષ્ઠ નામ ધરાવે જ છે, પરંતુ હવે આ અંબિકા વિદ્યાલય એ વધારે ગૌરવપૂર્વક રાજકોટનો હાર્દ એવા યુનિવર્સિટી રોડ ઉપર પણ પોતાના સાયન્સ સંકુલ સાથે છેલ્લા 5 વર્ષથી સૌરાષ્ટ્રમાં નંબર 1 રિઝલ્ટ આપી રહ્યો છે. જોરદાર તાળીઓ એ સાયન્સ સંકુલ માટે થઈ જાય. વિનંતી કરું કે અમારા હેતલ પોપટ સર અને એમની સાથે અમારા ટ્રસ્ટી શ્રી જોશી સાહેબ એ પણ પધારે. અમારી સમગ્ર ટીમ આજે અંબિકા વિદ્યાલય મેં કીધું એમ અહીંયા તો ખૂબ સારી રીતે કાર્યરત છે જ, પરંતુ યુનિવર્સિટી રોડ ઉપર 11 અને 12 સાયન્સ હમણાં તમે છેલ્લે જોયું કે દીકરીઓનું ડોક્ટર બનવાનું સપનું જે પૂરું થયેલું અને જે એમની આંખોનો જે ભાવ હોય, એમની આંખોના જે ચહેરાનો જે આનંદ હોય એ આનંદ ડોક્ટર તરીકેનો જોઈએ છે. આપણા ઘરમાં જ્યારે નાનકડા બાળકનો જન્મ થાય ત્યારે જ દરેક માતા પિતાનું એક સપનું હોય, દરેક મમ્મી પપ્પાનું એક સ્વપ્ન હોય કે મારું બાળક સારામાં સારો ડોક્ટર પરંતુ અમારી યુનિવર્સિટી રોડ ઉપરની આ અંબિકા વિદ્યાલય સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુજરાતી માધ્યમમાં જેડબલી હોય, નીટ હોય કે અગિયાર સાયન્સ લેવલ હોય, ખૂબ ક્વોલિટી સ્ટુડન્ટ સાથે ઓછા વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠ પરિણામ આપે છે. હું તમને પરિણામની ઝલક બતાવું. અમારી સમગ્ર ટીમ અહીંયા મોજૂદ છે ત્યારે અમારા પરિણામની એક તમને ઝલક બતાવું તો 11 અને 12 સાયન્સ જેડબલી અને નીટ ક્ષેત્રે તમે જોઈ શકો છો કે આ ધોરણ 10નું ગયા વર્ષનું 2025નું પરિણામ છે. છેલ્લા 5 વર્ષથી શાળાનું પરિણામ 100% જ આવે છે. 99.98 PR દ્વારા એ બાળકો ખૂબ ઉચ્ચતમ સિદ્ધિ હાંસલ કરેલી. નેક્સ્ટ વન. ધોરણ 10નું પરિણામ ધોરણ 12માં અમે રિપીટ કરીએ છીએ. આ એની સાબિતી છે. ગયા વર્ષનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આપણી સ્કૂલનું 99.50%, જેમાં 99.74 PR થી શરૂ કરી અને 90 PR ઉપર શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી 35% વિદ્યાર્થીઓ, સૌરાષ્ટ્રની એક પણ સ્કૂલનું આ રિઝલ્ટ નથી કે શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી 35% વિદ્યાર્થીઓ 90 PR. જોરદાર તાળીઓ આપણી અંબિકા વિદ્યાલયના સાયન્સ સ્કૂલ માટે થઈ જાય. એવી જ રીતે 11 સાયન્સ પછીની જે ગુજકેટની એક્ઝામ હોય, ખૂબ ટોપ કહી શકાય એવી ગુજકેટની એક્ઝામમાં પણ અમારા 40માંથી 40 માર્ક્સ, મેથ્સમાં 40માંથી 40 માર્ક છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા બાળકોને આવેલા છે. આજે સમયના અભાવે બધા જ વિદ્યાર્થીઓના અમે નામ કે ફોટોગ્રાફ્સ આપણે બતાવી શકતા નથી, કારણ કે આપણે હજુ કાર્યક્રમને માણવાનો છે, પરંતુ આ એક નાનકડી ઝલક તમને બતાવી રહ્યા છીએ. એ જ રીતે એ ગ્રુપ માટે ટફેસ્ટ કહી શકાય એવી જેડબલીની એક્ઝામ, જેમાં ગયા વર્ષે જેડબલી મેઇન 2025ના ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ અમારા મોર ધેન 40% સ્ટુડન્ટ્સ કે જેમણે જેડબલી ક્વોલિફાય કરી અને આજે ઇન્ડિયાની, આઈ રિપીટ, ઇન્ડિયાની સારામાં સારી કહી શકાય એમ ટોપ 10 એ ગ્રુપને લગતી એન્જિનિયરિંગની બ્રાન્ચીસમાં એડમિશન લઈ અને માતા પિતાનું અને આપણી સ્કૂલનું ગૌરવ વધારે છે. જોરદાર તાળીઓ આ બાળકો માટે થઈ જાય. ડોક્ટર બનવાનું સપનું લઈ અને આવેલા અમારી પાસેના બાળકો કે જેમણે ગયા વર્ષે નીટ 2025નું આપ સૌને ખબર જ હશે કે ટફેસ્ટ પેપર છેલ્લા વર્ષોમાંનું ગયા વર્ષનું હતું, પરંતુ એ પેપરમાં પણ ખૂબ સારો દેખાવ કરી અને લાસ્ટ અપડેટ રિઝલ્ટ પ્રમાણે 16 વિદ્યાર્થીઓ, 67 વિદ્યાર્થીઓમાંથી 16 વિદ્યાર્થીઓ MBBS માં પ્રવેશ મેળવેલો છે. આવી 12 માટેની અદ્ભુત સ્કૂલ કહી શકાય. એ જ રીતે ગુજરાતી માધ્યમમાં મને કહેતા ખૂબ આનંદ થાય છે. જે એક્ઝામ માત્ર ને માત્ર ઇંગ્લિશ મીડિયમના બાળકો આપતા હોય છે, એવી નેશનલ લેવલની ઓલિમ્પિયાડ્સ એક્ઝામ, એમાં આપણા ગુજરાતી માધ્યમના બાળકોએ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી અને ગયા વર્ષે આપણી સ્કૂલને ગોલ્ડન સ્કૂલનો એવોર્ડ મળેલો છે. આ આપણી સ્કૂલનું ગૌરવ છે. તો એવા આપણી સ્કૂલના હેતલ સર, જોશી સર, હું ઈલાણી સર અને મારી સમગ્ર ટીમ એ ગ્રુપ અને બી ગ્રુપ માટે, જેડબલી અને નીટ માટે, સાયન્સ માટે
સતત મહેનત દ્વારા બાળકોનું અને પોતાના પરિવારનું, પોતાના માતા-પિતાનું સપનું સાકાર થાય એના માટેનો સતત પ્રયત્ન છે. હેતલ સરની ખાસ ઈચ્છા હોય છે કે આ અંબિકા વિદ્યાલયના કેમ્પસમાં ધોરણ 10 માં ભણતા સારા બાળકો કે જે લોકો સાયન્સ કરવા ઈચ્છે છે, જે લોકો જેડબલ અને નીટ ક્રેક કરીને પોતાનું સપનું સાકાર કરવા ઈચ્છે છે, એ લોકો માટે આપણા કેમ્પસના બાળકોની લાગણીને ધ્યાનમાં રાખી અને અહીંથી 11-12 સાયન્સના કેમ્પસ સુધી જવા માટેની બસની વ્યવસ્થા પણ કરી આપીએ છીએ અને બધા જ બાળકોને પરવડે એવી ખૂબ નજીવી ફીસમાં આપણે 11-12 સાયન્સ જેડબલી અને નીટ સાથેનું સપનું સાકાર કરાવીએ છીએ. તો આપના અથવા આપની નજીકના ધોરણ 10 માં ભણતા બાળકો 11-12 સાયન્સ દ્વારા આપણા જ સ્કૂલના બાળકો, તમે લોકો પ્રથમ ધોરણથી અહીં ભણેલા હોય અને ખૂબ સારો વિકાસ થયેલો હોય અને એ જ વિકાસનું ફળ 11 અને 12 સાયન્સમાં મળે, અમે એવું ઈચ્છતા હોઈએ છીએ. તો આપ સૌમાંથી કોઈ પણ આ 11-12 સાયન્સની આપણા કેમ્પસનો લાભ લેવા ઈચ્છતા હોય તો અહીં જ આપણી સ્કૂલમાં સંપર્ક કરી મમતા મેડમ, હેતલ સરને મળી, સ્મિતા મેડમને મળી અને આપણા સાયન્સ સંકુલ સુધી આપ આવો એવી અમારી ઈચ્છા છે. આજનો આ કાર્યક્રમ ખૂબ અદ્ભુત રીતે એક પછી એક રંગો આવતા જાય છે એટલે મારે વધારે સમય નથી લેવો. હજુ પણ અમારા બધા જ રંગોને માણવા છે. આપ સૌએ અમને બોલાવ્યા હેતલ સર, સીતા મેડમ, મમતા મેડમ, એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જોશી સર, ગિલાની સર, અમે એનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ મજા આવી રહી છે. એટલે બીજા વચ્ચે બાજરાનો રોટલો આવે એવું મારે સ્વામી વિગાડવું નથી. વધુ સમય નથી લેવો. કેરી ઓન પ્લીઝ. થેન્ક યુ સો મચ. પાછળથી જેટલા પણ બાળકો પોતાની જગ્યા ઉપર નથી, પહેલા પોતાની જગ્યા ઉપર બેસી જાઓ. બધા ટીચર્સ સ્ટુડન્ટને પોતાની જગ્યા ઉપર બેસાડી દો. હજી પ્રોગ્રામ બાકી છે, ઘણું બધું જોવાનું છે. જો તમે શાંતિથી નહીં બેસો તો કેવી રીતે જોઈ શકશો? अभी क्लाइमेक्स अभी बाकी है मेरे दोस्त. તો બધા પ્લીઝ પોતપોતાની જગ્યા ઉપર બેસી જાય. હવેનો જે ડાન્સ આવે છે એ સાબિત કરે છે ઘૂઘરીના તાલે ગાજે શૌર્યની ઓળખ. નારી કહે છે આજે હું શક્તિ, હું રક્ષક. તલવાર હાથમાં, હિંમત દિલમાં, નારી લખે ઇતિહાસ દરેક પગલામાં. આવો જ એક તલવાર રાસ લઈને આવી રહી છે સ્ટાન્ડર્ડ 7 to 9 ની ગર્લ્સ તલવાર રાસ. खाड़े विच डांग खड़ के वो खाड़े विच डांग खड़ के उते हो गई लड़ाई भारी. अर्जुन वैली ने हो अर्जुन वैली ने हो पैर जोड़ के गंडासी मारी. अर्जुन वैली ने हो पैर जोड़ के गंडासी मारी. લડા હલ્દી મેદાન માતે યવનોની ફોજ હામે વરવાન હેલા શાહી મોગલોની ફોજ માતે એકલો ત્રાટકો રાણો અટકો એકતા વિના તોપુના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માતે તોય લેડા નાર બંકા મહાદેવ નામધારી મહાદેવ નામધારી મહાદેવ નામધારી જંગમાં ફેરિયા રાણા સંગ તારે जाला રાણા માતે ધરી તાજ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માન હવે દિયા મોગલોની માતે जाला માન માતે जाला માન માતે जाला માન.
શોભિયું હેમની પોટિયું હાથ પર ત્રિશુળ વાળિયું પૂરા પંજાળિયું લાકડ વાળિયું એમ રમે. એટલે કેવી રીતે ક્ષત્રિયોને અમે લડાવ્યા છે ધર્મના ઠેકાણે. હાંતા દોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ છૂટા બાગ બોલ નામ નામ તારા પગડા વખાણું કોઈ શીખ મરાઠા ગુરખા કોઈ શીખ મરાઠા ગુરખાઓ કોઈ સિંધી સુરા ગુજરાતી રજપૂતા રાજસ્થાની મરજ બન્યા જોન મદ્રાસી લઈ બંદૂક ગોળા તો મશીન ગન ટેન્કું લઈને તૂટી પડ્યા સરહદને સરવા દળકટ દળવા ભારતના વીર રણે ચડ્યા ભાઈ ભારતના વીર રણે ચડ્યા રે જીરે ભારતના વીર રણે ચડ્યા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગડા વખાણું. त्वमेव माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या तृणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि गिरिधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे. ખરેખર બહુ જોરદાર હતું. તો એકવાર આ ગર્લ્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ છોકરીએ જેવું પરફોર્મન્સ કર્યું છે ને એવો તાલીનો અવાજ નથી આવતો. હજી જો આ બાજુથી તો આવે છે, આ બાજુથી કોઈ તાલી જ નથી પાડતું. મને તો એવું લાગે બધા સૂઈ ગયા લાગે છે. નીંદર આવી ગઈ કે શું બધાયને? અરે ભંગ કર જોવાનું બાકી છે. તો એકવાર આ તલવાર રસ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અરે મહેક મેડમ શું વિચારો છો? અરે હું એ વિચારું છું કે કેટલા ટાઈમ થઈ ગયા પાન નથી ખાધું નહીં. પાન પરથી મને પેલું ગીત યાદ આવી ગયું મેડમ. અરે હા ઓલું ને ઓ હઈ કે પાન બનારસ વાલા. હા મહેક મેડમ એ સોંગ પરથી લઈને આવી રહ્યા છે સ્ટાન્ડર્ડ 8 to 9 ના સ્ટુડન્ટ. તો થઈ જાય તાળીઓના ગડગડાટ સાથે. ખઈ કે પાન બનારસ વાલા ખુલી જાય બંધ અકલ કા તાલા. તો થઈ જાય. અવાજ નથી આવતો હરકો. તો થઈ જાય. अरे भंग का रंग जमा हो चकाचक हिरला पान चबाए अरे ऐसा झटका लगे जिया पे
पुनर्जन्म होई जाए ओ खई के पान बनारस वाला ओ खई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला ओ खई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला फिर तो ऐसा करे धमाल सीधी कर दे सबकी चाल ओ छोरा गंगा किनारे वाला ओ छोरा गंगा किनारे अपने दीवाने का कर दे पूरा हाल रे की अखियों से गोली मारे की अखियों से गोली मारे लड़की कमाल रे की अखियों से गोली मारे लड़की कमाल रे की अखियों से गोली मारे कुछ पल खा के कुछ लहरा के हिरनी जैसी चलती है पल में तोला पल में मासा कितने रंग बदलती है हाय कुछ पल खा के कुछ लहरा के हिरनी जैसी चलती है पल में तोला पल में मासा कितने रंग बदलती है जिसको चाहे पागल कर दे अपने हुस्न के जादू से इसके लंबे लंबे काले काले नागिन से बाल रे की अखियों से गोली मारे लड़की कमाल रे की अखियों से गोली मारे तेरी चुनरी लिपट लिपट के पागल मुझे बनाए पहले से ही तड़प रहा था और मुझे तड़पाए जाने तमन्ना करना ऐसे सितम कुछ ना मैं बोलूं तुझे मेरी कसम आए जवानी सर पे मेरे तेरे बिन क्या करूं जवानी मेरे हम इश्क जैसे है एक आंधी इश्क है एक तूफान इश्क के आगे बेबस है दुनिया में हर इंसान इश्क में सब दीवाने हैं इश्क में सब हैरान इश्क में सब कुछ मुश्किल है इश्क में सब आसान देखो क्या ये नजारे ये दीवाने ये परवाने हैं इश्क में जैसे हाय तुमसे मिलके दिल का है जो हाल क्या कहें हो गया है कैसा ये कमाल क्या कहें तुमसे मिलके दिल का है जो हाल क्या कहें हो गया है कैसा ये कमाल क्या कहें શું વાત કરું સંસ્થાના ટ્રસ્ટી વિશે જેમાં ટ્રસ્ટી શિક્ષકોને પૂરો સપોર્ટ કરે છે ગણિત જેવા અઘરા વિષયને સરળ બનાવવાની ટેકનિક અને વિદ્યાર્થીને મનગમતો વિષય બનાવી દેવો તેવી તાકાત આ કળા માત્ર અહીં જ જોવા મળે છે કદાચ મારી પાસે અમારા સરના વ્યક્તિત્વને ઓળખાણ આપવા માટે શબ્દ ઓછા છે અને આ સંસ્થા સાથે જોડાયેલા શિક્ષકો પણ તેમના જ વિદ્યાર્થી છે ઉચ્ચ ડિગ્રી મેળવીને ફરી પાછા આ સંસ્થા સાથે શિક્ષક બનીને જોડાયા જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે અને હવે અમારા ટ્રસ્ટી સર હેતલ સરને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવીને બે શબ્દ કહે. અંબે ડિયર પેરેન્ટ્સ ડિયર ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ આપણી સ્કૂલના બાળકોના જય અંબે ડિયર પેરેન્ટ્સ ડિયર ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ આપણી સ્કૂલના બાળકોના પરફોર્મન્સ એકદમ સરસ રીતે જોયા આ બાળકો માત્ર 15 ડેઝની મહેનત સાથે ખૂબ જ સરસ પરફોર્મન્સ બતાવ્યું એટલું જ પૂરતું નથી આ વર્ષે સ્પોર્ટ્સમાં પણ રાજકોટમાં બાલભવનમાં ઘણી બધી સ્કૂલો વચ્ચે આપણી સ્કૂલના બાળકો ખૂબ જ સરસ દેખાવ બતાવી ને ટ્રોફી લઈ આવ્યા છે તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષ પણ આપણા વિદ્યાર્થી બોર્ડમાં પણ ખૂબ જ સારું પરિણામ લાવીને આપણી સ્કૂલનું ગૌરવ વધારેલ છે થોડી જ વારમાં સ્પોર્ટ્સના તારલાઓ અને LKG to 12ના વિદ્યાર્થીઓને શિલ્ડ અને ટ્રોફી આપી સન્માન કરીશું
આપણી સ્કૂલ માટેનું વર્ષો જૂનું એક સૂત્ર છે, ઈસ્ટ ઓર વેસ્ટ અંબિકા ઇઝ ધ બેસ્ટ, ઈસ્ટ ઓર વેસ્ટ અંબિકા ઇઝ ધ બેસ્ટ, ઈસ્ટ ઓર વેસ્ટ અંબિકા ઇઝ ધ બેસ્ટ. પણ આ પરફોર્મન્સ બધાના જોયા પછી હવે મને એવું લાગે છે, ઇન ઓલ ડિરેક્શન અંબિકા ઇઝ ધ બેસ્ટ, ઇન ઓલ ડિરેક્શન અંબિકા ઇઝ ધ બેસ્ટ, ઇન ઓલ ડિરેક્શન અંબિકા ઇઝ ધ બેસ્ટ. થોડી જ વારમાં અમારા LKG થી 12થના સ્ટુડન્ટ્સને આપ તાળીઓના ગડગડાથી વધાવશો અને સન્માન કરશો. જય અંબે.